આમાંથી કેટલા લોકો એવા છે કે જેને ડાયમંડ પહેરવાનો શોખ છે? લગભગ હોય. આમાંથી એવા કેટલા છે કે જેણે ડાયમંડ પહેરેલા છે? સાહેબ, વાત એવી છે કે તમે કોઈ એસ્ટ્રોલોજરને પૂછશો કે મારે ડાયમંડ પહેરવા છે તો કૂદકો મારીને તમને ના પાડશે. ના, જોજો, મને પૂછ્યા વગર પહેરતા નહીં, કારણ ધનોત પનોત નીકળી જશે. હવે હું એવું માનું છું કે એ પહેરશે નહીં અને તમને પહેરવા દેશે નહીં. એ પહેરશે નહીં અને તમને પહેરવા દેશે નહીં, કારણ કે ડાયમંડ એટલે શુક્ર. ડાયમંડ એટલે શુક્ર. શુક્ર વગર, જૈવિકભાઈ, શુક્ર વગર આપણી લાઈફ નથી. કારણ કે આપણે સવારે ઉઠીએ છીએ ને ત્યારથી શુક્રની સાથે સ્ટેપ ભરીએ છીએ. રાકેશભાઈ, સવારે કેટલા વાગે ઉઠ્યા? 6 વાગે ઉઠ્યા. બ્રશ કર્યું હતું? યસ. ઝાલા બાપુ, બ્રશ કર્યું હતું? ગુડ. તો બ્રશ કર્યું એટલે શુક્ર. સવારે ઉઠીને તમે બ્રશ કર્યું તો શુક્ર. સવારે નહીં નાયા બેન? વેરી ગુડ. તમે જ્યારે નાયા એ વખતે તૈયાર થયા નહીંને તો મિરરની સામે ઊભા હતા? મિરરની સામે ઊભા રહીને તૈયાર થયા છો ને, તો એ પણ શુક્ર. તમે જ્યારે કપડાં પહેરો છો અનેરી, એવું થયું તમે જે પહેર્યું છે એ ઉપરનું ક્રીમ કલરનું કે યલો કલરનું છે, તો તમે નીચે લીલું પહેર્યું છે કે એ બધું સેમ પહેર્યું છે? બ્લુ કલરનું. તો મેચિંગ તમે જોયું હશે. તો જ્યારે તમે મેચિંગ કરો છો, જ્યારે તમે મિરરમાં ઊભા રહીને તમે સરસ દેખાવ છો કે નહીં એ જુઓ છો, જ્યારે તમે પરફ્યુમ કરો છો, જ્યારે તમે સરસ મજાના શૂઝ પહેરો છો, મારા બરાબર છે? હા. મેં જે જબ્બો પહેર્યો છે, એવી ઘડિયાળ પહેરી છે, એવી ફ્રેમ પહેરી છે, એવા જૂતા પહેર્યા છે, તમે મારા વિડીયોમાં પણ જોઈ શકશો. તો આ બધું શુક્ર છે. સાહેબ, દુનિયાની દરેક વ્યક્તિની અંદર ભગવાને ક્યાંક ને ક્યાંક એક સર્કિટ એવી આપી છે જેને મોજશોખ કહેવાય, અને એ જ સર્કિટ બગડે એટલે અયાસી કહેવાય. તો જે મોજશોખ છે ને સાહેબ, તમે જેટલું માણશો ને એટલું ભગવાન આપશે. ભોગવવું અને માણવું એ બે અલગ વસ્તુ છે. ભોગવવું અને માણવું એ બે અલગ વસ્તુ છે. ભોગવ્યુંનો મતલબ એ છે કે કોઈ એક વ્યક્તિની ઈચ્છા પ્રમાણે જે થાય છે એ માણ્યું કહેવાય, અને કોઈની ઈચ્છા નથી ને તમે એની સાથે કોઈ પણ વ્યવહાર કરો છો એ ભોગવ્યું કહેવાય. તો શુક્ર એટલે ડાયમંડ. અને જો તમે બધા જ એવું માનતા હો કે હા ચાલો આખા દિવસમાં 1000 વખત આપણે શુક્રની સાથે ચાલીએ છીએ, તો ડાયમંડ પહેરવા જોઈએ. ડાયમંડ પહેરવાથી તમારામાં કોન્ફિડન્સ આવે છે. ડાયમંડ પહેરવાથી વિશ્વાસ આવે છે. મેં તમને હમણાં જ કીધું, મારા બુકમાં લખ્યું છે, કોન્ફિડન્સ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ સક્સેસ. અને દુનિયાના દરેક લોકો સક્સેસ માટે જ જીવે. વાત સાચી છે ને? જો સફળતા મળશે તો જીવન જીવવાની મજા આવશે. ઇવન તમે સાહેબ સામાન્ય ડાયટિંગ કરતા હો છો ને જૈવિકભાઈ, સામાન્ય ડાયટિંગ કરતા હોઈએ છીએ આપણે, અને શરૂઆતના દિવસોમાં માની લો કે 2-3 કિલો વજન ઉતરે છે તો ડાયટિંગ કરવાની પણ મજા આવે છે. કેમ? કે રિઝલ્ટ મળ્યું. પણ એમાં એવું પણ થાય છે 7-8 કિલો વજન ઉતરી ગયા પછી તમારું વજન ઉતરવાનું ઓછું થઈ જાય છે, કારણ કે ત્યાં સુધી તમારા શરીરમાં પાણી હતું, એ વજન ઓછું થયું. હવે શું થશે? સાચા અર્થમાં ચરબી ઓછી થશે. તો તે વખતે એ જે 7-8 કિલો વજન જેટલા સમયમાં ઉતર્યું એટલા સમયમાં હવે 500 ગ્રામ પણ નહીં ઉતરે. એટલે આપણે થાકી જઈએ છીએ અને ખાવાનું ચાલુ કરી દઈએ છીએ અને પાછા હતા ત્યાં આવી જઈએ છીએ. તો ભગવાને જો તમને સગવડતા આપી હોય, દેવું કરીને નહીં, પણ જો ભગવાને તમને સગવડતા આપી હોય તો હું એવું માનું છું કે શુક્ર પણ પહેરવો જોઈએ. તો જ્યારે કોઈ એક વાસ્તુશાસ્ત્રી તમારા ઘેર આવે છે, જ્યારે તમે કોઈ એક એસ્ટ્રોલોજરને બતાવવા જાઓ છો, અને એ એસ્ટ્રોલોજર જ્યારે તમને શનિ, રાહુ, મંગળ અને કેતુના નામે ડરાવે છે, જૈવિકભાઈ, આજ સુધીમાં ક્યારે એવું બન્યું?
કે કોઈ વ્યક્તિએ તમને ફોન કર્યો, એટલે જૈવિક ક્યાં છો? તમે કહો શું થયું લ્યા? એટલે આજ તો જબરું થયું, બપોરે કોઈનો ફોન આવ્યો અને એ કહે છે હું રાહુ બોલું છું ને તને નડું છું. આવું વાત સુધીમાં મને એક પણ વ્યક્તિ એવું કહે કે અમને કોઈ શનિ રાહુ કે મંગળનો ફોન આવ્યો છે ને એણે એવું કીધું હું નડું છું. તમે એસ્ટ્રોલોજરને બતાવવા જાઓ છો ત્યારે એસ્ટ્રોલોજર કહે છે કે તમને નડે છે અને પછી આખી જિંદગી એ નડતર તમારા મગજમાં ભરાયેલું રહે છે. તો પહેલી વાત તો એ છે કે એ પણ હું તમને શીખવીશ કે ખરેખર ગ્રહો નડતા હોય છે કે તમારા મનની અંદર જે ઇમેજ છે કોઈ એક ગ્રહની કે ભાઈ શનિ બદલાયો એટલે આપણને પ્રોબ્લેમ આપશે જ, પાછો શનિ ઉતરતો શનિ તો આમ કરશે, એટલે આ ભાઈ ક્યાં ઉતર્યો, કેવી રીતે ઉતર્યો, ક્યાં હતો તે ઉતર્યો. આ બધી વાતોમાં ન પડશો. વાસ્તુ એ એવું અદ્ભુત વિજ્ઞાન છે, વાસ્તુ એ એવું સરસ મજાનું મેથેમેટિક્સ છે કે જો તમે વાસ્તુ આવડી જશે અને તમે લોકોને પ્રોપર વેમાં વાસ્તુ કરશો તો હું ચોક્કસ માનું છું કે ભગવાન તમને પેટ ભરીને આપશે. કારણ કે ભગવાન તો એવું કહે છે કે લોકોના સારામાં તમે નિમિત્ત બનો છો, એટલે મારું કામ તમે કર્યું છે, માટે મારે તમને કંઈક આપવું છે. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.